ગીર સોમનાથમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઉના વેરાવળના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે કે જ્યાં રહેણાંક વિસ્તાર છે અને સિંહ ચડી આવ્યા છે। રહીશોએ વન વિભાગને જાણ કરી છે। આપણે જણાવી દઈએ કે ઉના વેરાવળ રોડ પર આ પહેલા પણ સિંહના આટાફેરા જોવા મળ્યા હતા। તે પહેલા પણ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત સીસીટીવીમાં સિંહ કેદ થઈ ગયા છે। રહેણાંક વિસ્તારમાં સતત સિંહના આટાફેરાથી લોકોમાં પણ હવે ભયનો માહોલ છે। રાત્રિના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે રહેણાંક વિસ્તાર છે તેમાં સિંહના આટાફેરા જે લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે રહીશોએ વન વિભાગને આ સમગ્ર મુદ્દે જાણ કરી છે। આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઉના વેરાવળ રોડ ઉપર સિંહના આટાફેરા જોવા મળ્યા હતા, પરંતુ હવે સિંહ રહેણાંક વિસ્તાર તરફ વળ્યા છે, જેના કારણે લોકોને ખતરો રહે છે। લોકો પર ભયનો માહોલ છે અને તે વચ્ચે હવે વન વિભાગને જાણ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા યોગેશ જોશી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યોગેશ, વન વિભાગ કઈ રીતે એક્ટિવ થયું છે? જો વાત કરવામાં આવે તો ગીરના સિંહો હવે ગીરને બદલે હવે રહેણાંક વિસ્તારમાં આવ્યા છે। વન વિભાગ સિંહ રક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ જંગલ ખાતાના સિંહો જ્યારે શેરીની અંદર કૂતરાઓની જેમ આટા મારી રહ્યા છે, ત્યારે આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે। ત્યારે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ગીર સોમનાથ જિલ્લાના સંખ્યાબંધ શહેરો અને ગામોની અંદર હવે સિંહોના આટાફેરા વધ્યા છે, જેને લઈને લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે કે વન વિભાગ હવે સતર્ક બને અને જાનહાનિ ટળે, કારણ કે સિંહ પર હુમલો થાય તો લોકોએ સહન કરવું પડે છે, જે કારણે લોકો ઘરની બહાર નીકળતા અચકાઈ રહ્યા છે। આ બાબતે વન વિભાગ યોગ્ય કરે છે। જી બિલકુલ, આભાર। તો સિંહ દેખાતા સ્થાનિકોમાં ભયનો એક તરફ માહોલ છે, બીજી તરફ આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી છે।